હરેશભાઈ, આ મહારાણા પ્રતાપના ચેતક જેવું જે આ સાધન તમે બનાવ્યું છે એ શું છે અને ખેતી અને ખેડૂતોને કેવી રીતે આ ઉપયોગી સાબિત થશે એ જણાવો. હર્ષદભાઈ, તમે એકદમ પરફેક્ટ બોલ્યા છો કે આ મહારાણા પ્રતાપના ચેતક જેવું જ અમારું ચેતક છે. આ એ ચેતકની જેમ જ ભાગે છે. આ સબસોઇલર છે. આપણા પ્લાવ છે એ 1 ફૂટ સુધીની ખેતી વારંવાર કરતા હોય, તેથી ઊંડી ખેતી કરવા માટેનું આ સાધન છે. પેલા આ વર્ષો જૂનું આમ તો સાધન છે. પહેલા 1 ટાઈમનું આવતું, હવે ટ્રેક્ટરોની HP ની રેન્જ વધતા અમે એને 5 ટાઈમનું બનાવ્યું છે. અને આ 45 હોર્સ પાવર અને એની આસપાસના ટ્રેક્ટર માટે છે. હાયર HP માટે પણ અમારી પાસે એક અલગથી મોડેલ છે. આ મોટો હેવી મોડેલ છે. ઓકે. તો આ 1 ફૂટથી વધારે ઊંડી ખેતી કરે એટલે એમાં જમીનની નિતાર શક્તિ વધે, ભેજ સંગ્રહ શક્તિ વધે. એ સિવાયનું આમાં સબસોઇલરમાં સેફટી બોલ્ટની પણ સિસ્ટમ હોય કે આપણને પ્લાવમાં વારંવાર કોઈ પથ્થર ભરાય છે તો એકવાર સબસોઇલર ચલાવ્યા પછી એ ઊંડેથી ખેડી લેશે તો વારંવાર બીજા ઇમ્પ્લિમેન્ટને ખરાબ નહીં થવા દે. તો એકવાર સબસોઇલર ચલાવ્યા પછી બીજા ઇમ્પ્લિમેન્ટને બધા શાંતિ થઈ જશે. શાંતિ થઈ જશે. હવે આમાં સબસિડી ખરી? સબસિડી એપ્રુવલ છે આપણું. ખેડૂતમાં અરજી થઈ શકે. ખેડૂતમાં સબસોઇલર ઘટકમાં આની અરજી કરી શકો છો અને સબસિડી પણ સબસિડી પાત્ર છે. ઓકે. તો ખેડૂત મિત્રો, શ્રી ઉમિયાના પ્લાવ આપણા ગુજરાતમાં લોકપ્રિય છે ને હવે શ્રી ઉમિયાનું સબસોઇલર પણ ખેડૂતોમાં ધીરે ધીરે લોકપ્રિય થઈ રહ્યું છે. તમને શ્રી ઉમિયાનો હેલ્પલાઇન નંબર મેં સ્ક્રીનમાં આપી દીધો છે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં સંપર્ક કરી શકો છો.